ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. તમને લોકોને મેં જે સ્પેલિંગ્સ મોકલ્યા છે એ સ્પેલિંગ્સ તમે લોકોએ લખી લીધા હશે. હવે તમારે એ પાઠ આપણે સમજવાનો છે. ધીરે ધીરે આપણે થોડું થોડું એ પાઠની અંદર સમજવાનો પ્રયત્ન કરશું. તો અત્યારે હું તમને જ્યારે સમજાવું ત્યારે તમારે તમારા જે સ્પેલિંગ છે એ સ્પેલિંગ એની સાથે રાખવાના છે, જેથી કરીને તમને કોઈ વસ્તુ ન સમજાય તો તમે તરત જ તેમાં જોઈ શકો છો. અત્યારે હું તમને એક પેરેગ્રાફ એટલે કે નાના નાના પેરેગ્રાફ છે, એટલે 2-3 પેરેગ્રાફનો એક ટુકડો કરી અને સમજાવું છું. તમને કાંઈ પણ પ્રશ્ન થાય તો તમે એ વોટ્સએપ દ્વારા પૂછી શકો છો. યુનિટ 1 જે છે એનું નામ છે ચિતાસ ટીયર્સ, એટલે કે ચિત્તાના આંસુ. નવાઈ લાગે ને કે આવડો મોટો ચિત્તા કેવો ખૂંખાર હોય અને એના આંસુ એ રડતો હોય. પણ આ કોઈ સત્ય ઘટના નથી, પણ દંતકથા છે. દંતકથા માટે અંગ્રેજીમાં શબ્દ વપરાય લિજેન્ડ, LEGEND, લિજેન્ડ. લિજેન્ડ એટલે દંતકથા. એ મોટા ભાગે કાલ્પનિક હોય. તો અહીંયા ચિત્તા છે એના આંસુ શું છે એની એક વાર્તા અથવા તો કાલ્પનિક વાર્તા અહીં રજૂ કરી છે. તમે ચિત્તાનો ફોટો જુઓ. જો આ ચિત્તાનો ફોટો છે, આ તમે જોશો તો એની આંખ આસપાસ તમને કુંડાળા જોવા મળશે, અથવા તો ચિત્તા રડતો હોય એવું તમને દેખાશે. બીજો ફોટો જુઓ. આ ફોટાની અંદર પણ ચિત્તાની આંખની આસપાસ તમને કંઈક રડતો હોય એવું જોવા મળે. આ જે છે એનું બોડી છે અને બોડીની અંદર એના ટપકા છે એ છૂટાછવાયા આખા શરીરની અંદર ફેલાયેલા છે. એ પણ પાઠની અંદર આવશે. પણ સૌથી પહેલાં તો એની આંખ આસપાસ જ્યાં એ રડતું હોય એ શું છે એની વાત આપણને કરી છે. તો વાત શરૂ ત્યાંથી થાય છે તો કે લોંગ અગો, એટલે ઘણા વર્ષો પહેલાં અ ઝુલુ હન્ટર, ઝુલુ એ પ્રદેશનું નામ છે, હન્ટર એટલે શિકારી. એ ઝુલુ હન્ટર છે એ વોઝ સિટિંગ અંડર અ ટ્રી. અંડર એટલે નીચે, ટ્રી એટલે ઝાડ. એ ઝાડની નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ એડી. એનું નામ શું હતું? એડી, અથવા તો એને ઈદી પણ કહેવામાં આવે છે. તો વોટ વોઝ ધ નેમ ઓફ ઝુલુ હન્ટર? તો કે ધ નેમ ઓફ ઝુલુ હન્ટર વોઝ એડી અથવા તો ઈદી. હવે એ બેઠો તો ત્યારે એણે શું જોયું? હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મેડો. એ જ્યારે બેઠો તો ત્યારે હી સો, SAW, તમે સ્પેલિંગ લેખા એમાં લખ્યું હશે SEEC એટલે જોવું, અને SAW એટલે V2 છે, એટલે કે એનું ભૂતકાળનું રૂપ છે. એણે શું જોયું? તો કે અ લાર્જ હર્ડ. લાર્જ એટલે વિશાળ, એ એડજેક્ટિવ છે, અને HERD, હર્ડ એટલે ટોળું. આ ટોળું પ્રાણીનું હોય તો હર્ડ વપરાય. તો એક મોટું એણે ટોળું જોયું. કોનું ટોળું જોયું? DEER, ડિયર, હરણનું ટોળું જોયું. આ બધા હરણ શું કરતા હતા? તો કે ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો. મેડો એટલે ઘાસના મેદાન. એની અંદર એ ગ્રેઝિંગ, GRAZING, ગ્રેઝિંગ એટલે ઘાસ ચરતા હતા. લશ ગ્રીન એકદમ ઘાટા લીલા, LUSHGREEN, લશ ગ્રીન એટલે ઘાટા લીલા. ઘાટા લીલા એવા એટલે કે એકદમ લીલાછમ થઈ ગયેલા હોય એવા ઘાસના મેદાનમાં એણે ચરતા હરણનું ટોળું જોયું. ટોળા માટે કયો શબ્દ વપરાણો છે? હર્ડ વપરાણું છે. ઘાટા લીલા માટે કયો શબ્દ વપરાણો છે? લશ ગ્રીન વપરાણું છે. હરણ માટે કયો શબ્દ વપરાણો છે? તો કે ડિયર. ઘાસના મેદાન માટે કયો શબ્દ વપરાણો છે? મેડો. પછી શિકારી તો હન્ટર. બરાબર છે? આટલી વસ્તુ આપણે જોઈ. હવે જોઈએ કે એ એક તો એડી છે એ એકદમ આળસુ પ્રકૃતિનો માણસ હતો. એટલે એણે જોયું કે આવા સરસ મજાના હરણ છે એ ઘાસના મેદાનની અંદર ચરે છે, તો એ શિકારીનું કામ શું હોય? તો કે પોતાના શિકારની પાછળ દોડીને પોતે શિકાર કરે. એટલે સ્વાભાવિક રીતે એડીએ હરણને જોયા હોય તો એને એમ થાય જ કે હું આ હરણને લઈ લઉં. તો હી સેડ ટુ હિમસેલ્ફ, એણે મનમાં પોતાની જાતને વિચાર કર્યો કે ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. રિયલી
ખરેખર, વન્ડરફુલ, અદ્ભુત. આ હરણ તો ખરેખર બહુ સરસ છે હો, પણ મારે એ હરણ પકડવા છે. પણ જો મારે આ હરણ પકડવું એટલે એ મંડે દોડવા, એ દોડે એટલે મારે એની પાછળ દોડવું પડે, એટલે હું થાકી જાઉં ત્યાં સુધી મારે એની પાછળ દોડવું પડે. એટલે એ શું કહે છે? બટ આવા સરસ હરણ છે પણ આઈ હેવ ટુ રન અ લોટ. હેવ ટુ પરાણે કરવી પડતી ક્રિયા માટે શબ્દ વપરાય હેવ ટુ. મારે ખૂબ દોડવું પડે. રન એટલે દોડવું, મારે ખૂબ દોડવું પડે. ખૂબ માટે શબ્દ વપરાણો છે અ લોટ ઓફ, એટલે કે ખૂબ જ દોડવું પડે. શું કામે દોડવું પડે? ટુ કેચ, CATCH, કેચ એટલે પકડવું. વન ઓફ ધેમ. જો મારે આમાંથી એકાદું હરણ પકડવું હોય તો મારે ખૂબ દોડવું પડે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. ઇઝી એટલે સરળ, વે એટલે રસ્તો, ટુ ગેટ એટલે મેળવવું, વન એટલે એક. તમે બધામાંથી તમારે ક્યારેક આવું થયું હશે કે આપણને કંઈક કરવાની ઈચ્છા થાય પણ એના માટેથી એટલી બધી મહેનત કરવી પડે એમ હોય તો આપણે એમ વિચારી કંઈ સરળ રસ્તો નહીં હોય. તો એવી રીતે એડીને વિચાર આવ્યો કે આવા સરસ હરણ છે, મારે આ હરણ પકડવા છે, પણ આ હરણને પકડવા માટે કાંઈ બીજો સરળ રસ્તો નહીં હોય. હજી તો એ બેઠો બેઠો એમ વિચારતો હતો ત્યાં જ સડનલી એટલે અચાનક જ, હી સો, આ સો શબ્દ આ પહેલાં પણ આવી ગયો છે, સીનું ભૂતકાળનું રૂપ છે. એણે જોયું. શું જોયું? અ ફિમેલ ચિત્તા. ફિમેલ ચિત્તા એટલે માદા ચિત્તા, સ્ત્રી જાતિની ચિત્તા જે છે એ ક્રાઉલિંગ એટલે દબાતા પગલે ચાલતી. એણે એક સાવ સાયલેન્ટલી એટલે શાંતિથી, ક્લોઝર એટલે નજીક, ટુ ગ્રેઝિંગ એનિમલ્સ. આ જે પ્રાણીઓ છે, આ પ્રાણીઓ જ્યારે ચરતા હતા તો એની પાછળ એક મધર ચિત્તા એટલે કે માદા ચિત્તા જે છે, ફિમેલ ચિત્તા, એ સાવ દબાતા પગલે ચાલતી હતી. તમે આવું એનિમલ પ્લેનેટમાં કે ડિસ્કવરીની ચેનલની અંદર ઘણીવાર જોયું હશે કે આવું હરણનું ને એનું ટોળું ચરતું હોય તો પાછળ સિંહ કે ચિત્તા કે એ કોઈ પણ છે એ સાવ દબાતા પગલે એની પાછળ ફરતા હોય. પછી એક ઝપાટ મારી અને એ પોતાનો શિકાર લઈ લેતા હોય. તો સેમ વસ્તુ આની અંદર બની શકે. તો એ સાવ એની પાછળ દબાતા પગલે ચાલતી હતી. તો હી કરતા છે, સો છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. ફિમેલ ચિત્તા એટલે કે મધર ચિત્તા, માદા ચિત્તાને એણે જોઈતી. માદા ચિત્તા શું કરતી હતી? ક્રાઉલિંગ એટલે દબાતા પગલે ચાલતી. સાયલેન્ટલી એડવર્બ છે, સાવ ધીમે. ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. આ જે પ્રાણીઓ ચરતા હતા એની સાવ પાસે એકદમ દબાતા પગલે ચાલતી હતી. પછી એણે શું કર્યું? તો કે THEN ધેન, બે ધેન છે. THEN ધેન એટલે ના કરતા, THEN ધેન છે એ સમય બતાડે. તો ત્યાર પછી એણે શું કર્યું? શી લેફ્ટ, LEAP, લીપ એટલે કૂદકો મારવો. એનું ભૂતકાળનું રૂપ છે લેફ્ટ, LEAPT. તો એણે કૂદકો માર્યો અને કોટ અ ડિયર, CAUGHT, કેચ એટલે પકડવું. તમે સ્પેલિંગ લખાતી એમાં લખ્યું હશે બરાબર. એનું ભૂતકાળનું રૂપ છે CAUGHT. એનું વર્બ ટુ છે એટલે કે ભૂતકાળનું રૂપ છે. તો એણે તરત જ એક હરણને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ, અને થોડીક વાર પછી જ, હર 2 યંગ કબ્સ, એના 2 નાના બચ્ચા, CUB કબ એટલે બચ્ચું, પ્રાણીનું કોઈ પણ બચ્ચું, એના માટે કબ શબ્દ વપરાય. તો 2 બચ્ચા હતા એટલે કબ્સ વપરાણું. તો હર 2 યંગ કબ્સ કેમ આઉટ. કમ આઉટનું ભૂતકાળનું રૂપ છે કેમ આઉટ. તો એના 2 નાના બચ્ચા જે છે એ બહાર આવ્યા આઉટ ઓફ ધ બુશ એટલે જંગલની ઝાડી. આ જંગલની ઝાડીમાંથી 2 નાના બચ્ચા બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધેર મીલ. એ બધાએ એન્જોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એન્જોયડ. ધેર મીલ, MEAL, મીલ એટલે ભોજન. તો આ બધાએ નિરાતે બેસી અને પછી ભોજન કર્યું. તો એનું ભોજન ક્યાંથી આવ્યું? તો કે એની મધર ચિત્તા છે એ આ હરણ ચરતા હતા એની પાછળ દબાતા પગલે ચાલતી હતી અને પછી અચાનકથી જ એણે કૂદકો માર્યો અને એક હરણને પકડી લીધું. પછી એના 2 નાના બચ્ચા છે એ બહાર આવ્યા ને એ બધા પોતાનું ભોજન કરતા હતા. એડી છે એ આળસુડો એટલે આ બેઠો જોતો હતો. આ જોયું એટલે એડીની આંખ છે એમાં એકદમ ચમક આવી ગઈ. એડીઝ આઈઝ એટલે એડીની આંખો. બ્રાઇટન્ડ,
BRIGHTEN, બ્રાઇટન એટલે ચમકવું. એનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ છે બ્રાઇટન્ડ. ધે સ્પાર્કલ્ડ, સ્પાર્કલ SPARKLE, સ્પાર્કલ એટલે ચમકવું, સ્પાર્કલ્ડ એટલે ચમકી ગઈ. વિથ એન આઈડિયા, એને સરસ વિચાર આવ્યો કે જોઈ કે આ મધર ચિતા આવી રીતે પોતાના બચ્ચા માટે થઈને તૈયાર ભોજન લઈ આવી શકતી હોય તો હું આવી રીતે કોઈક નોકર રાખી શકું કે જે મારા માટે થઈને ભોજન લઈ આવી શકે. હી એનવીડ ધ કબ, ENVY, એનવી એટલે ઈર્ષા કરવી, એનું V2 છે એટલે કે ભૂતકાળનું રૂપ છે એનવીડ, ENVIED. તો એણે બચ્ચાની ઈર્ષા કરી. કેન આઈ બી લકી, હું એટલો લકી એટલે કે સદનસીબ થઈ શકું. એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ, આ સરસ મજાના આવા નાના નાના બચ્ચા છે એ કેવા નસીબદાર છે કે એની મમ્મી એના માટેથી જમવાનું લઈ આવે છે. તો આવો નસીબદાર હું થઈ શકું. ધે ગોટ ધેર ફૂડ, એ લોકોને એનો ખોરાક મળી ગયો. GT ગેટ એટલે મેળવવું, એનું ભૂતકાળનું રૂપ છે GOT ગોટ. એને એનો ખોરાક છે એ મળી ગયો વિધાઉટ એની એફર્ટ, વિધાઉટ એટલે ના સિવાય, એફર્ટ EFFORT, એફર્ટ એટલે પ્રયત્ન, કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કર્યા વગર એને એનું ખાવાનું મળી ગયું. તો હું આવો નસીબદાર થઈ શકું ખરા. કેન આઈ હેવ અ હન્ટર, શું મારે એક આવો હન્ટર એટલે કે શિકારી કે જે મારી બદલે જઈને શિકાર કરી આવે, લાઈક ધેર મધર, એ લોકોની મમ્મીની જેવું એક શિકારી મને મળી શકે ખરા. હી થોટ, THINK, થિંક એટલે વિચારવું, એનું ભૂતકાળનું રૂપ છે થોટ, THOUGHT, એણે વિચાર્યું. હી ડિસાઇડેડ, DECIDE, ડિસાઇડ એટલે નક્કી કરવું, એનું ભૂતકાળનું રૂપ છે ડિસાઇડેડ, DECIDED. એણે એવું નક્કી કર્યું ટુ કેચ યંગ કપ્સ, કે હું નાના એવા બચ્ચાને પકડી લઉં. એન્ડ ટ્રેન, અને હું એને તાલીમ આપું, TRAIN, ટ્રેન એટલે તાલીમ આપવી. એન્ડ ટુ ટ્રેન ટુ હન્ટ, હન્ટ એટલે શિકાર કરવો. ફોર હિમ, મારી બદલે જઈને શિકાર કરી આવે. પછી મારે ખાલી આવી રીતે ઝાડ નીચે બેઠા બેઠા એને કહેવાનો જ રહે, ઓર્ડર જ આપવાનો રહે કે જાઓ આજે મારી માટે સસલું પકડી આવો, જાઓ આજ મારી માટે હરણ પકડી આવો. તો એ કે મારી લાઈફ કેવી સરસ થઈ જાય. ધેન આઈ શેલ ઓનલી સે, ત્યાર પછી મારે ખાલી એટલું જ કહેવાનું રહેશે. ફરી પાછો અહીંયા ધેનનો ઉપયોગ આવ્યો, THEN, ધેન, સમય બતાડે છે કે હું એક વખત આ બચ્ચાને તૈયાર કરી લઉં મારી માટે શિકાર કરવા માટે, પછી મારે ખાલી એટલું જ કહેવાનું રહે, ઓ માય ડિયર, એ મારા ડિયર, ગો એન્ડ કિલ અ DEER, ડિયર ફોર મી. 2 વખત ડિયર આવ્યું છે. એક વખત ડિયર આવ્યું છે ત્યારે DEAR, ડિયર એટલે પ્રિય. બીજી વખત ડિયર આવ્યું છે ત્યારે DEER, ડિયર એટલે હરણ. તો કે પછી મારે ખાલી એટલું જ કહેવાનું રહે કે જાઓ ને મારા પ્રિય, મારા માટે સરસ મજાનું એક હરણ ગોતી આવો ને. માય લાઈફ વિલ બી કમ્ફર્ટેબલ ધેન, અને જો આવું થઈ જાય તો શું થઈ જાય, માય લાઈફ એટલે કે મારું જીવન, વિલ બી કમ્ફર્ટેબલ, COMFORTABLE, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, મારી લાઈફ છે એ આરામદાયક થઈ જાય. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા, ક્વાઇટ એટલે ખૂબ જ, પ્લીઝડ એટલે ખુશ થયેલો, વિથ હિઝ ઓન આઈડિયા એટલે એના પોતાના વિચારથી બહુ ખુશ થયો કે આહા મને કેવો સરસ વિચાર આવી ગયો. તો આટલો ભાગ આપણે જોયો, એની અંદર શું આવ્યું તો કે એક ઝુલુ હન્ટર હતો, એનું નામ હતું એડી અથવા તો ઈદી પણ કહી શકાય. એક ઝાડની નીચે બેઠો હતો. હવે સ્વભાવે આ ઝુલુ હન્ટર છે એ આળસુ હતો. ઝાડની નીચે બેઠો હતો તો બેઠા બેઠા એણે જોયું કે હરણનું ટોળું છે અને એ બધા સરસ મજાના લશ ગ્રીન એટલે કે લીલા એવા મેદાનની અંદર, ઘાસના મેદાન માટે શબ્દ વપરાણો છે મેડો, MEADOW. તો આમાં એ ઘાસ ચરતું હતું. એ જોયું ત્યારે એણે એમ વિચાર આવ્યો કે આ હરણ તો કેવા સરસ છે, મારે આ હરણને પકડવા હોય તો કેટલું દોડવું પડે, આનો કંઈ સરળ રસ્તો નહીં હોય. અચાનક જ એણે જોયું કે એક ફિમેલ ચિત્તા એટલે કે માદા ચિત્તા છે એ આ હરણની પાછળ ધીમે પગલે, દબાતા પગલે ચાલતી હતી, ક્રાઉલિંગ કરતી હતી એટલે કે દબાતા પગલે ચાલતી હતી. પછી અચાનક જ એણે કૂદકો માર્યો અને એક હરણને પકડી લીધું. થોડી વારમાં એના 2 નાના નાના બચ્ચા આવ્યા અને એ બધાએ એનું ભોજન, MEAL, મીલ એટલે ભોજન ખાધું. આ જોયું એટલે એડીને એકદમ થયું કે બસ મને રસ્તો મળી ગયો.
એની આંખો છે એ એકદમ ચમકી ગઈ. એને આ બચ્ચાની ઈર્ષા આવી. એને શું વિચાર આવ્યો કે હું આ બચ્ચા જેટલો સદનસીબ ન થઈ શકું કે મને કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર, પ્રયત્ન માટે શબ્દ વપરાણો છે એફોર્ટ, EFFORT, કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર મને ભોજન મળી જાય. મને આ બધાયની મમ્મી જેવી એક હન્ટર મળી જાય તો કેવું સારું કે જે મારી બદલે શિકાર કરી આવે. એટલે એણે નક્કી કર્યું કે હું આવા 2 નાના બચ્ચા છે એ પકડી લઉં અને હું એને શિકાર કરવા માટે તૈયાર કરું. પછી ખાલી મારે એને આદેશ જ આપવાનો રહે કે જાઓ આજે મારી માટે હરણ પકડી આવો. આહા, મારી લાઈફ કે કેવી સરસ થઈ જાય. અને એને એના પોતાના વિચારથી ખૂબ ખુશી થઈ. આટલો પેરેગ્રાફ આપણે જોયો છે. હવે આપણે આને ફરીથી અંગ્રેજીમાં વાંચીએ છીએ. તમે સાંભળો અને એને સમજવાનો ફરીથી પ્રયત્ન કરો. Long, long ago, a Zulu hunter was sitting under a tree. His name was Eddie. He saw a large herd of deer grazing in the lush green meadow. He said to himself, "These deer are wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?" Suddenly, he saw a female cheetah crawling silently closer to grazing animals. Then she leapt and caught a deer. After some time, her 2 young cubs came out of the bush. They all enjoyed their meal. Eddie's eyes brightened. They sparkled with an idea. He envied the cubs. Can I be as lucky as these beautiful cubs? They got their food without any effort. Can I have a hunter like their mother? He thought. He decided to catch a young cub and train it to hunt for him. Then I shall only say, "Oh, my dear, go and kill a deer for me." Ah, my life will be very comfortable then. He was quite pleased with his own idea. ઓકે, આટલા ભાગને આપણે સમજ્યું છે. હવે તમારે તમારી પાકી નોટની અંદર આટલું સારા અક્ષરે લખવાનું છે. આ આજના પીરિયડનું હોમવર્ક છે. લોંગ લોંગ અગોથી શરૂ કરી અને અહીંયા આઈડિયા સુધીનું, અહીંથી સ્ટાર્ટ કરી અને અહીંયા આઈડિયા છે ત્યાં સુધીનું તમારે તમારી પાકી નોટમાં જેમ અહીંયા લખ્યું છે એ જ પ્રમાણે અલ્પવિરામ, અવતરણ ચિહ્ન અને કેપિટલ કરી અને લખવાનું છે. છતાં પણ તમને કોઈ વસ્તુ ન સમજાય તો તમે વોટ્સએપ દ્વારા પૂછી શકો છો. નેક્સ્ટ પીરિયડમાં મળીએ. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.